તો ચાલો આપણા આજના સવાલોના સિલસિલા પર જઈએ એ પહેલા એક નજર નાખીએ ઇતિહાસ પર. જોઈએ કે આજના દિવસે એટલે કે 6 જાન્યુઆરીએ ઇતિહાસમાં શું શું ખાસ બન્યું હતું. ગુજરાતના ઇતિહાસ માટે આ દિવસ બે અલગ અલગ કારણોસર મહત્વનો છે. એક, વર્ષ 1026માં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદિર પર ચડાઈ કરી હતી અને બીજું, આપણા સાહિત્ય જગત માટે 1991માં આજના જ દિવસે ગુજરાતી સાહિત્યમાં હાઇકુ લાવનાર મહાન કવિ સ્નેહરશ્મિની પુણ્યતિથિ છે. હવે વાત કરીએ રાષ્ટ્રીય સ્તરની, તો ભારતના ઇતિહાસમાં પણ આજનો દિવસ બહુ ખાસ છે. જુઓ, 1929માં મધર ટેરેસા ભારતમાં આવ્યા. પછી 1959માં ક્રિકેટના ચાહકો માટે તો મોટો દિવસ, આપણા પહેલા વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન કપિલ દેવનો જન્મદિવસ. અને હા, સંગીતના જાદુગર જેમણે દુનિયાભરમાં ભારતનું નામ રોશન કર્યું એવા AR રહેમાનનો પણ આજે જન્મદિવસ છે. ચાલો તો હવે શરૂ કરીએ આપણી આજની ક્વિઝ. પહેલો સવાલ આવી રહ્યો છે. ભારતીય સેનાએ વર્ષ 2026ને કયા ખાસ નામથી ઉજવવાની જાહેરાત કરી છે? તમારા ઓપ્શન્સ છે: A. Year of Artificial Intelligence, B. Year of Networking and Data Centricity, C. Year of Modern Weapons કે પછી D. Year of Cyber Security. શું લાગે છે? અને સાચો જવાબ છે ઓપ્શન B, Year of Networking and Data Centricity. સેના હવે ટેકનોલોજી પર ખૂબ ફોકસ કરી રહી છે. અને આ તો બસ શરૂઆત છે, ખબર છે? આના પછીનું વર્ષ એટલે કે 2027 એને તો AI સાથે સંપૂર્ણ એકીકરણના વર્ષ તરીકે ઉજવવામાં આવશે. મતલબ કે આપણી સેના ભવિષ્ય માટે પૂરી રીતે તૈયાર થઈ રહી છે. સરસ. હવે આગળ વધીએ બીજા સવાલ તરફ. ભારતીય સેનાએ એક નવી રોકેટ સિસ્ટમ સૂર્યાસ્ત્ર માટે કયા દેશ સાથે ડીલ કરી છે? આનો જવાબ છે ઇઝરાયલ. ડિફેન્સના મામલે ભારત અને ઇઝરાયલ વચ્ચે ઘણા મજબૂત સંબંધો છે. અને હા, ઇઝરાયલ વિશે એક રસપ્રદ વાત. એમની સંસદનું નામ છે નેસેટ અને તાજેતરમાં જ એમણે સોમાલીલેન્ડને એક સ્વતંત્ર દેશ તરીકે માન્યતા આપી છે. આ જનરલ નોલેજ માટે યાદ રાખવા જેવું છે. ડિફેન્સ પછી હવે વાત કરીએ આપણા ખેડૂતોની. ત્રીજો સવાલ છે કૃષિ ક્ષેત્રમાંથી. કયો દેશ દુનિયાભરમાં ચોખાના ઉત્પાદનમાં નંબર 1 પર પહોંચી ગયો છે? અને આ આપણા બધા માટે ગૌરવની વાત છે કે એ દેશ બીજો કોઈ નહીં પણ આપણો ભારત છે. જી હા, આપણે ચીનને પાછળ છોડી દીધું છે અને હવે ચોખાના સૌથી મોટા ઉત્પાદક બની ગયા છે. અને એટલું જ નહીં, મસાલા હોય કે દૂધ, એમાં તો આપણે પહેલેથી જ દુનિયામાં નંબર 1 છીએ જ. ઓકે, ચોથો સવાલ થોડો ટેકનિકલ છે, જે ટેકનોલોજી અને એક્વાકલ્ચરને જોડે છે. એક નવી સિસ્ટમ છે, સ્માર્ટ ગ્રીન એક્વાકલ્ચર RAS. આ એવી સિસ્ટમ છે જેમાં પાણીનો ફરીથી ઉપયોગ કરીને માછલી ઉછેરવામાં આવે છે. તો સવાલ એ છે કે આનું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો આ નવી ટેકનોલોજીનું ઉદ્ઘાટન થયું છે તેલંગાણામાં. તેલંગાણા ખરેખર ટેકનોલોજી અને કૃષિ બંનેમાં ખૂબ આગળ વધી રહ્યું છે. ત્યાં બીજું શું થઈ રહ્યું છે? તો અદાણી ગ્રુપ ત્યાં એક મોટું ડેટા સેન્ટર બનાવી રહ્યું છે. અને ત્યાંના જે ખાસ ચપાટા મરચાં છે એને GI ટેગ પણ મળ્યો છે. એટલે કે એની એક ખાસ ઓળખ બની છે. આગળનો સવાલ આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલો છે. કયા શહેરના PWD એટલે કે પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટે રોડ પરના જે સાઇનબોર્ડ હોય છે એના પર QR કોડ લગાવવાનું કમ્પલસરી કરી દીધું છે? અને આ કામ કર્યું છે દિલ્હીએ. અને મારે કહેવું પડશે કે આ ખૂબ જ સ્માર્ટ આઈડિયા છે. હવે થશે શું કે દિલ્હીમાં કોઈને પણ રોડ પર ખાડો દેખાય કે કોઈ તૂટેલો રોડ દેખાય તો બસ એ સાઇનબોર્ડ પરનો QR કોડ સ્કેન કરવાનો અને સીધી PWD સેવા એપ પર ફરિયાદ નોંધાવી દેવાની. કેટલું સરળ થઈ ગયું ને? ચાલો હવે ખૂબ જ મહત્વના સામાજિક મુદ્દા પર આવીએ. સવાલ એ છે કે વર્ષ 2025માં કયા રાજ્યના લિંગાનુપાતમાં એટલે કે સેક્સ રેશિયોમાં જોરદાર સુધારો જોવા મળ્યો અને એ 923 પર પહોંચી ગયો? જવાબ આપો એ પહેલાં જરા આ ચાર્ટ જુઓ. 2024માં આ આંકડો 910 હતો અને માત્ર એક જ વર્ષમાં એ વધીને 923 પર પહોંચી ગયો છે. આ ખરેખર એક બહુ મોટો અને પોઝિટિવ ચેન્જ છે. અને આ કમાલ કરી બતાવ્યો છે હરિયાણાએ. જે રાજ્ય એક સમયે ઓછા સેક્સ રેશિયો માટે જાણીતું હતું, ત્યાં આટલો મોટો સુધારો એ ખૂબ મોટી વાત છે. હરિયાણા સાથે જોડાયેલી બીજી બે વાત પણ જાણી લઈએ. આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીએ
અંબાલા એરબેઝ પરથી રાફેલ વિમાનમાં ઉડાણ ભરી હતી અને ચંદીગઢ ભારતનું પહેલું સ્લમ ફ્રી એટલે કે ઝૂંપડપટ્ટી મુક્ત શહેર બન્યું છે. ઓકે, હવે થોડી વાત કરીએ આપણી પરંપરાગત ચિકિત્સા પદ્ધતિઓની. 9મા સિદ્ધ દિવસ સમારોહનું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? આ સમારોહનું આયોજન થયું હતું ચેન્નઈમાં. સિદ્ધ દિવસ 6 જાન્યુઆરીએ ઉજવાય છે અને આપણને યાદ અપાવે છે કે જેવી રીતે આયુર્વેદ અને યોગ છે એવી જ રીતે સિદ્ધ પણ આપણી એક ખૂબ જ જૂની અને અમૂલ્ય મેડિકલ સિસ્ટમ છે. ચાલો હવે જરા સ્પોર્ટ્સ તરફ જઈએ. આપણો સવાલ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ 72મી નેશનલ વોલીબોલ ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન કયા શહેરમાં કર્યું? અને આ ટૂર્નામેન્ટનું ઉદ્ઘાટન થયું હતું વારાણસીમાં, જે વડાપ્રધાનનો સંસદીય ક્ષેત્ર પણ છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આજના છેલ્લા સવાલ પર. આ સવાલ પણ સ્પોર્ટ્સમાંથી જ છે. તાજેતરમાં રમાયેલી 44મી જુનિયર નેશનલ ખો-ખો ચેમ્પિયનશિપ કોણે જીતી? ઓપ્શન્સ છે એ મહારાષ્ટ્ર, બી કર્ણાટક, સી ગુજરાત કે ડી કેરળ. તો આ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે કર્ણાટકે, જેણે ફાઇનલમાં મહારાષ્ટ્રને હરાવ્યો. અને કર્ણાટક વિશે બીજી પણ કેટલીક જાણવા જેવી વાતો છે. ખો-ખો સિવાય એ કોફી, મકાઈ અને નાળિયેરના ઉત્પાદનમાં પણ આખા દેશમાં આગળ છે. અને સાહિત્યમાં પણ ભાનુ મુસ્તાક અને દીપા ભારતીને તેમની નવલકથા માટે પ્રતિષ્ઠિત ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2025 મળ્યું છે. તો આ હતા આજના કેટલાક મહત્વના કરંટ અફેર્સ. હવે જતા જતા એક સવાલ. આપણે આજે જે પણ મુદ્દાઓ પર વાત કરી એમાંથી આવનારી પરીક્ષાઓ માટે સૌથી અગત્યનો કયો મુદ્દો હોઈ શકે? શું એ આપણી સેનાનું આધુનિકીકરણ છે કે પછી હરિયાણામાં આવેલો સામાજિક બદલાવ કે પછી કૃષિમાં ભારતે મેળવેલી સફળતા? આના પર જરૂર વિચારજો. આપણે ફરી મળીશું નવી માહિતી સાથે. ત્યાં સુધી આવજો.